ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ચોરીની ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ ફ્લેટોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા। મણિનગર સેટેલાઇટ સિવાય આરોપીઓએ બેંગ્લોર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આરોપીઓ વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી અકબર ઉર્ફે ફિરોજ અને રમેશ રાજપૂતની ધરપકડ કરી છે। આરોપીઓની તપાસ દરમિયાન વધુ ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે। गुनानी कबूलात करता आरोपी ने सदर गुनाना कामे 41(1) मुजब एरेस्ट करवामां आवेल छे। आरोपीना तपास दरमियान पूछपरछमां आरोपीए कुल महाराष्ट्र राज्यना 6, दिल्ली शहरना 2 અને गुजरात राज्यना 2 गुनानी कबूलात करेल छे। गुनानी गुजरात सहित देश में कोरोनाए रफ्तार पकड़ी है। गुजरात में कोरोना नवा 14 केस नोंधाया है। हाल राज्य में कोरोना 66 एक्टिव केस है। हाल तमाम 66 दर्दियों होम आइसोलेशन में है। कोरोना एक पण दर्दी होस्पिटल में न होवाथी राहत है। देश में कोरोना नवा 702 केस नोंधाया है। हाल देश में कोरोना 4097 एक्टिव केस है। कोरोना नवा वेरियंट JN.1 ना 35 थी वधु केस गुजरात में है। गई कालनी जो विगत पर नजर करिए तो देश में नवा वेरियंट ना सौथी वधु केस गुजरात में जोवा मळ्या छे। तो गुजरात वासीओ हवे सावधान थई जजो। गुजरात में कोरोना नवा वेरियंट JN.1 नु संक्रमण वधतुं जई रह्युं छे। गुजरात में गई काले JN.1 वेरियंटना 36 केस नोंधाया। JN.1 वेरियंटना सौथी वधु केस गुजरात में नोंधाया। गुजरात में JN.1 वेरियंटे चिंता वधारी है। गुजरात सहित देश में कोरोना केस वधी रह्या छे। अमदावाद में कोरोना 42 एक्टिव केस है। शहर में 8 नवा केस नोंधाता तंत्र पण एलर्ट बनी गयुं छे। अमदावाद कॉर्पोरेशन संचालित अर्बन हेल्थ सेंटरों में टेस्टिंग की प्रक्रिया हाथ धरवामां आवी छे। कोरोना અને JN.1 ના કેસ વધતા સાવધાનીની જરૂર છે। અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત થયું હતું। ગીર સોમનાથના ઉનામાં મીઠાઈ ખરીદી કરવા ગયેલ વૃદ્ધાના ગળામાંથી ચેનની ચોરી કરનારી 2 મહિલા ઝડપાઈ। એલસીબીએ બાતમીના આધારે બંને મહિલાની ધરપકડ કરી છે। મીઠાઈની દુકાન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં આ બંને મહિલા કેદ થઈ ગઈ, જેના આધારે બંનેને ઝડપી લેવામાં આવી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી વિરુદ્ધ રાજકોટમાં 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। બંને રાજકોટના રહેવાસી છે। એકની ઉંમર 41 વર્ષ છે, એકની ઉંમર 20 વર્ષ છે। બંને આરોપીઓને પકડેલા છે અને મુદ્દામાલ પણ 30 ગ્રામ જે હતો 3 તોલાનો ચેન એ રિકવર કર્યો છે। આ આરોપીઓનો ઇતિહાસ રાજકોટમાં અગાઉ સેમ ટાઈપના ચીલ ઝડપના અને સેરવી લેવાના 6 ગુના અગાઉ દાખલ થયા છે। ઉનામાં એ આ કામ માટે જ આવ્યા હતા અને આગળની તપાસ એમાં પણ ચાલુ છે।